મિત્રો અર્લી ઇન ધ મોર્નિંગ 6:30 થઈ ગયા છે અને અત્યારે હું હાલ હાઈવે ઉપર છું મિત્રો. તો આ હાઈવે પાસેથી આપણે એક વાત શીખવા જેવી છે કે આ ગમે તે પણ પરિસ્થિતિ થાય, ગમે તે થાય તો પણ આના હાઈવે ઉપર આ વાહનો તો ચાલુ જ રહેવાના છે. તો આ જ રીતે મિત્રો આપણા જીવનમાં પણ છે. આપણે કંઈ પણ કાર્ય કરી રહ્યા હોય કંઈ પણ ક્ષેત્રમાં તમને એવા બધા લોકો મળશે જે તમને ડિમોટિવેટ કરશે, તમને નીચે પાડવાનો પ્રયત્ન કરશે. તો આપણે આ બધા લોકો ઉપર ધ્યાન નથી આપવાનું, આપણે આપણું કામ કરતું રહેવાનું છે. જેવું કે આ હાઈવે પર જુઓ તમે, ગમે તે પરિસ્થિતિ થઈ જાય પરંતુ અહીંયા વાહનો તો ચાલુ જ રહેવાના છે. આપણે પણ આપણા જીવનમાં આવું જ કરવાનું છે. તમે ગમે તે પણ ક્ષેત્રમાં બિઝનેસ ધંધો ગમે તે કાર્ય કરી રહ્યા હોય, તમને એવા ઘણા લોકો મળશે જે તમને ડિમોટિવેટ કરશે, તમને અંદરથી લો ફીલ કરાવશે. તો આપણે આવા બધા લોકો પર ધ્યાન નથી આપવાનું, ફક્ત આપણે આપણા કામ પર ફોકસ કરવાનું છે. તો આપણને સફળતા અવશ્ય મળશે. બિકોઝ કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. એટલે સફળતા માટેની જે ચાવી છે એ સતત કામ કરવું છે. તો આપણે એક ધાર્યા કોઈ પણ એક ટોપિક પાછળ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા રહીશું તો સફળતા અવશ્ય મળશે. જો વાત ઇન્ફોર્મેટિવ લાગી હોય તો ફોલોનું બટન દબાવી લેજો. થેન્ક યુ.